हेडलाइन न्यूज बिंदास बेधड़क। एक पेड़ मां के नाम अभियान अंतर्गत ડીસાના ગુગળ ગામ ખાતે 11,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। એક પેડ માં કે નામ તથા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મદિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવતા ડીસા તાલુકાના ગુગળ ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે આજરોજ ડીસા પંથકમાં કુલ 21,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જે પૈકી ગુગળ ખાતે 11,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે। તેમણે કહ્યું કે વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની જવાબદારી છે। વૃક્ષો પર પોતાના પરિવારના નામ લખીને તેને ઉછેરવાની કાળજી લેવી જોઈએ। ગત વર્ષે વન વિભાગ સાથે મળીને 15,000 વૃક્ષો માલગઢ ખાતે તથા બીજા 8,000 વૃક્ષો વાવ્યા હતા, તેમાં સફળતા મળી છે અને આજે એક વન કવચ ઊભું થયું છે। આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીનીઓને પુસ્તક ભેટ કરાયા હતા। તેમણે જણાવ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે। કીટનાશક દવાઓનો ઉપયોગ ટાળીએ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ। પાનખરમાં વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે। ખેત તલાવડી, કુવા રિચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું। તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવા આહવાન કર્યું હતું। આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે। એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે 11,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। ગામના લોકોએ એક પેડ માં કે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને 25થી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે। ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ, પર્યાવરણલક્ષી એક પેડ માં કે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે, ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે। સાહેબ, વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત છે। વૃક્ષ એ નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે, કેમ પાણીની જરૂરિયાત છે, ગામજનો સાથે સંવાદ પણ કર્યો છે। આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે। એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને, આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છીએ। हर समस्या की हेडलाइन न्यूज बिंदास बेधड़क।